સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટ જાણે ગુજરાતનું કાશ્મીર હોય તેમ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વન ડે પિકનિક કરવું હોય કે કુદરતના ખોળે સમય વિતાવવાનું મન થયું હોય, પ્રવાસીઓની પ્રથમ પસંદગી પોલો ફોરેસ્ટ જ બની રહ્યું છે। પૌરાણિક મંદિરો, જંગલ, ઝરણા અને પર્વતો તમામ અનુભવ એક જ સ્થળ પર મળે તે સ્થળ એટલે પોલો ફોરેસ્ટ। અરવલ્લીની ગિરિમાળાના ગાઢ જંગલો વચ્ચે નયનરમ્ય અને આહલાદક વાતાવરણની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે। સ્વચ્છતા મામલે પ્રવાસીઓ પણ પોલો ફોરેસ્ટની પ્રશંસા કરતા હોય છે। ગંદકી કરવા પર અહીંયા દંડ પણ ચૂકવવો પડે છે। મનમોહક વાતાવરણમાં જંગલમાં ઘોડેસવારી, સાયકલિંગની મજા પણ અનેરી છે। અદ્ભુત કલા કોતરણી ધરાવતા પૌરાણિક મંદિરો પણ પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે। ઓછા ખર્ચે પણ અહીંયા નજીકના સ્થળોમાં એવા કુદરતી સૌંદર્ય જેવી જગ્યાઓ મને જોવા મળે છે। અને ખાસ મંદિરો, ખાસ વાત એ છે કે અહીંયા મંદિરો છે, ઝરણા છે, નદીઓ છે। વિજયનગર એટલે એક એવી વસ્તુ છે કે જ્યાં મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આટલા એરિયામાં। બીજી વસ્તુ કે અહીંયા ઝરણા, મંદિર, પુરાતત્વ ખાતાના અલગ અલગ જાતના નમૂનાઓ, પછી સ્વચ્છતા, આ બધી જ વસ્તુ અહીંયા જોઈએ તો ગુજરાત સરકારની એક સરાહનીય કામગીરી છે કે જે અત્યારે ટુરિઝમ બહુ પ્રમાણમાં આવે છે ને ઘણી વખત તમે શનિ રવિએ જોશો તો અહીંયા ઘણી વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। જે એ થોડું એનું જો થોડું ઘણું એ ધ્યાન રાખી અને એનું જો કંઈક વ્યવસ્થા કરે સરકાર તો એ પણ એક સરસ રીતના એનું આયોજન થાય। ગુલાબી ઠંડીની વચ્ચે હાલ લગ્નનો સમયગાળો પણ ચાલી રહ્યો છે અને પ્રી વેડિંગ ફોટોગ્રાફીનો ક્રેઝ પણ વધી રહ્યો છે। પોલો ફોરેસ્ટના મનમોહક વાતાવરણ અને આહલાદક માહોલમાં પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। અહીંની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે દૂર દૂરથી લોકો પોલો ફોરેસ્ટ આવતા હોય છે। રજાઓના સમયમાં અહીંયા પ્રવાસીઓની ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। સતત થઈ રહેલા અહીંના વિકાસથી પ્રવાસ માટે પોલો ફોરેસ્ટ લોકોની પ્રથમ પસંદગી બની રહ્યું છે। પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અહીંયા કોઈ પરવાનગી આપવામાં આવતી નથી અને જરૂર પણ નથી, પણ જે પ્રતિબંધિત વિસ્તાર છે તેના અંદર જો પ્રી વેડિંગ ફોટોશૂટ કરવું હોય તો એના માટે પરવાનગીની જરૂર છે અને ડીએફઓ સાહેબશ્રીની કચેરીએથી મળે છે। શાળા એ શિક્ષણનું મંદિર ગણાય છે, પરંતુ મહીસાગરમાં લુણાવાડાના કળજાવમાં આવેલા આ શિક્ષણના મંદિરની સ્થિતિ દયનીય છે। અહીંની સરકારી પ્રાથમિક શાળામાં ક્યાંક પોપડા પડી ગયા છે તો ક્યાંક દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે। આ શાળાના 8માંથી 7 ઓરડાઓ જર્જરિત છે। શાળાની આવી પરિસ્થિતિમાં પણ માસૂમ ભૂલકાઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। હાલ કમોસમી વરસાદ અને શિયાળાની ઠંડીના વચ્ચે બાળકો શાળાના મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર થયા છે। શાળાની આવી સ્થિતિ જોઈ વાલીઓ અને બાળકોના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। આ નિશાળો જોઈને જ ખરેખર અમને એવું થાય છે કે કોઈક દિવસ આ પોપડો પડશે અને કોઈક છોકરાના માથા પર કોઈક શરીરના ભાગે વાગે અને ઈજા થાય તો એનો જવાબદાર કોણ? વારંવાર ખરેખર આચાર્ય સાહેબ રજૂઆત કરવા છતાં આ ઓરડા બનતા નથી। અમે એવી આશા રાખીએ છીએ ગ્રામજનો કે જલ્દીથી અમારી શાળા બને અને છોકરા ભણે, એમનું ભણતર સારું ચાલે એવી અમારી આશા છે। સારા ભવિષ્યના ઘડતર માટે પોતાના બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ આ શાળામાં પોતાના બાળકોને મૂકતા પહેલા વિચાર કરવા મજબૂર થયા છે। આ શાળામાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેવામાં ક્યાંક બાળકો મેદાનમાં અભ્યાસ કરી રહ્યા છે તો ક્યાંક એક જ ઓરડામાં 2 થી 3 ધોરણના બાળકો એક સાથે અભ્યાસ કરી રહ્યા છે। 2018થી આ શાળાના 7 ઓરડાઓ ડિસમેન્ટલ કરાયા છે। અનેક રજૂઆતો છતાં પણ નવા ઓરડા ન બનતા શિક્ષકો પણ ત્રસ્ત છે। બાળકોમાં ભણવાની ધગશ તો છે, પરંતુ જર્જરિત શાળા બાળકો માટે જોખમરૂપ છે। 5 વર્ષ ઉપરથી બધું ચાલી રહ્યું છે। પહેલાં થોડાક રૂમ સારા હતા, જેમ જેમ વર્ષો જાય છે એમ ઓરડા વધારે ડિસમેન્ટલ થતા જાય છે। 2018ના વર્ષથી આ શાળાના 6 ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવેલા છે અને એ બધા જ ઓરડા ડિસમેન્ટલ કરીને જર્જરિત થયેલા છે। આજ દિન સુધી નવા ઓરડા આપણને મળ્યા નથી। મંજૂર થયેલા છે, ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળે છે કે નવા ઓરડા મંજૂર થયેલા છે, પણ કયા કારણોસર આ શાળાના નવા ઓરડા બનતા નથી હજુ ખ્યાલ આવતો નથી। મહીસાગર જિલ્લામાં સૌ આગળ વધે, સૌ ભણેની વરવી વાસ્તવિકતા અહીંયા જોવા મળી છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલું છે કણજાવ ગામ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે એટલી હદ સુધી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી છે। આ રૂમ છે તેને 4 વર્ષ અગાઉ
ડિસમેન્ટલ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આની અંદર સળિયા પણ દેખાવા માંડ્યા છે. સળિયા પર કાટ આવી ગયો છે અને પોપડા તો અમુક એવા છે કે જ્યાં ખરી પડે, વિદ્યાર્થીઓના માથા પર ખરે તેવા દ્રશ્યો અહીંયા આપ જોઈ શકો છો. બીમ જોઈ શકો છો, બીમની અંદર પણ સળિયા બહાર દેખાઈ ગયા છે. છતાં પણ અહીંયા જે શિક્ષકો છે તે મહા મુસીબતે બાળકોને અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા બહાર બેસાડી એક શિક્ષિકા છે તે બાળકોને અભ્યાસ કરાવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો આવી અનેક સ્કૂલો અહીંયા મહીસાગર જિલ્લામાં જોવા મળી રહી છે, પરંતુ અહીંનું કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે. આ સ્કૂલની કે 1 થી 8 ધોરણ આવેલા છે, 200 થી પણ ઉપરાંત અહીંયા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એક જે વર્ગખંડ છે તેમાં 2 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષકો અત્યારે ભણાવી રહ્યા છે, ત્યારે કેવી હાલતમાં આ ભણાવી રહ્યા હશે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જે જર્જરી સ્કૂલ છે તે મંજૂર પણ થઈ ગઈ છે નવી સ્કૂલ, અને બનવા માટે કેમ હજુ વાર લાગી રહી છે તે પણ એક અહીંયા સવાલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જર્જરી સ્કૂલને લઈને બાળકોનો અભ્યાસ છે તે પણ બગડી રહ્યો છે. ત્યારે હવે ક્યારે અભ્યાસ સુધરે છે, ક્યારે આ નવી સ્કૂલ બને છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. મોરબી નકલી ટોલ